મિત્રો, જેવું કે તમે જોઈ શકો છો, અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ TRDની ભરતી બહાર પડેલી છે. ઠીક છે, એટલે કે ટ્રાફિક પોલીસ જે છે અમદાવાદની અંદર. તો આની આપણે માહિતી આ વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું કે કઈ રીતે શું છે ફોર્મ ભરવાનું ને એનું શું છે આમાં. તો પહેલાં તો આપણે આમાં લાયકાત જોઈએ. તો લાયકાત ઓછામાં ઓછું 9 પાસ હોવા જોઈએ. ઠીક છે. હવે વેતનનું આપણે જોઈએ આમાં. તો આમાં જોઈ શકો છો તમે, પ્રતિદિન 300 રૂપિયા, એટલે કે આમાં દિવસો ઉપર આધાર રાખે છે પગાર. એટલે કે તમારો 9 થી 10,000 સુધીનો પગાર આની અંદર ટ્રાફિક પોલીસમાં મળે છે. નિમણૂક માટેના ડોક્યુમેન્ટને બીજું બધું જોઈએ તો 18 થી 40 વર્ષ ઉંમર મર્યાદા છે. 9 પાસ કે તેથી વધારે ભણેલો હોવા જોઈએ, ઓછામાં ઓછું 9 પાસ. ઠીક છે, બાકી અનુભવ કે એની કાંઈ જરૂરત છે નહીં. હાઇટ વેઇટને એની જરૂર પડશે. તો એમાં તમે જોઈ શકો છો, પુરુષ ઉમેદવાર માટે SC ST OBC માટે 162 સેન્ટીમીટર, જનરલ માટે 165 સેન્ટીમીટર અને વજન 55 કિલો અને 4 મિનિટમાં 800 મીટર દોડ. હવે જ રીતે મહિલા ઉમેદવાર માટે જોઈએ તો એમાં SC ST OBC માટે 150 સેન્ટીમીટર હાઇટ, જનરલ માટે 155, 45 કિલો ઓછામાં ઓછો વજન અને એમાં 400 મીટર દોડ આવશે. 3 મિનિટની અંદર પૂરી કરવાની આવશે. હવે અન્ય શરતો આપણે જોઈએ તો શારીરિક કસોટીમાં પાસ થનારના મૌખિક ઇન્ટરવ્યૂના આધારે મેરિટ બનશે. ઠીક છે, કે તમે રનિંગ પાસ કરી લો, એના પછી તમારું ઇન્ટરવ્યૂ આવે અને એના આધારે ફાઇનલ આમાં પસંદગી થશે. હવે એ સિવાય કે જે પોલીસમાં કે અન્ય કોઈ પોલીસ ખાતાની નોકરીમાં પસંદગી પામેલ હોય કે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયેલ હોય અને છેલ્લે રિજેક્ટ થયેલા હોય તો એવા લોકોને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે એ લોકોને માર્કિંગ વધારે મળશે. એ સિવાય બીજું જોઈએ તો આની અરજી કઈ રીતે કરવાની, એમાં શું જોશે. તો પહેલાં તો જો તમે અમદાવાદ શહેરના નથી તો પછી તમારે હોસ્ટેલમાં જ્યાં રહેતા હોય કે પછી બીજા કોઈ ઘરમાં ભાડે રહેતા હોય તો એનો પુરાવો રજૂ કરવો પડશે. અને ત્યાં આગળ રહેતા હોય તો ત્યાંનો રહીશનો દાખલો તમારે રજૂ કરવો પડશે. પછી બીજું કે આનું અરજી ફોર્મ. તો આનું અરજી ફોર્મ તમને ઓનલાઈન પણ મળી રહેશે. ગૂગલમાં સર્ચ કરશો કે TRD ભરતી તો પણ મળશે. અને એ સિવાય જો તમારે જે પોલીસ સ્ટેશન નજીક થતું હોય ત્યાં આગળથી તમને ફ્રી ઓફ કોસ્ટ ફોર્મ મળી રહેશે. ફોર્મનો કોઈ ચાર્જ છે નહીં. હવે અરજી ફોર્મ મેળવવાની તારીખ જોઈએ તો છેલ્લી તારીખ 18/9 છે. એટલે કે તમારે 13-14 તારીખ સુધીમાં ફોર્મ મેળવી લેવું પડે. અને પછી હવે આને તમારે જમા કરાવવાનું થાય. તો જમા ક્યાં કરાવવું ફોર્મ? ઠીક છે, તો જમા કરાવવા માટે જે તે તમારે જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાં આગળ ફોર્મ કમ્પ્લીટ કરીને જમા કરાવવાનું રહેશે. આમાં તમે જોઈ શકો છો લિસ્ટ આપેલું છે કે કયું કયું પોલીસ સ્ટેશન. A ટ્રાફિક પોલીસ સ્ટેશન, B ટ્રાફિક પોલીસ સ્ટેશન, E ટ્રાફિક પોલીસ સ્ટેશન, F G H I J K L M N. જો A થી N સુધીના માત્ર ટ્રાફિક પોલીસ સ્ટેશન જ તે લાગુ પડશે. ઠીક છે, અને SG1 ને SG2 ટ્રાફિક પોલીસ સ્ટેશન. ઠીક છે, આટલા ટ્રાફિક પોલીસ સ્ટેશન છે. આના એડ્રેસ પણ આપેલા છે. તમે ઈચ્છો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તમારે આમાંથી જે નજીક પડતું હોય ત્યાં આગળથી અરજીનું ફોર્મ તમારે લઈ લેવાનું અને સાથે તમારા લાયકાતના એના બધા ડોક્યુમેન્ટ જોડીને જમા કરાવી દેવાનું. હવે અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ જોઈએ તો આમાં આપેલું છે કે છેલ્લી તારીખ 20/9 છે. એટલે ત્યાં સુધીમાં તમારે જમા કરાવી દેવાનું. ઠીક છે, હવે સ્થળ જુઓ. અરજી ફોર્મ તમને ઉપર જે આપણે જોયા ટ્રાફિક પોલીસ સ્ટેશનના લિસ્ટ ત્યાંથી અરજી ફોર્મ મળશે તમને. હવે જમા ક્યાં કરાવવાનું તો તમે જોઈ શકો છો PRO રૂમ, જૂની પોલીસ કમિશનર શ્રીની કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેર. અહીં આગળ તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે. અને હવે આ ઓનલાઈન ફોર્મ જુઓ, તમારે પોલીસ સ્ટેશને લેવા ના જવું હોય તો અહીં વેબસાઇટ આપેલી છે https://cp.ahmedabad.gujarat.gov.in. ઠીક છે, આની ઉપરથી તમને ફોર્મ મળી જશે. અને ફોર્મનો તમારે નમૂનો જોવો હોય તો આપણે આમાં બતાવી દઈએ. તમે જોઈ શકો છો અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટનું ટ્રાફિક બ્રિગેડમાં સ્વયંસેવક તરીકે જોડાવા અરજીપત્રક. ઠીક છે, આ તમે જોઈ શકો છો નોર્મલ બધી વિગતો છે. ઠીક છે, હવે જો એ સિવાયમાં મેડિકલ ચેકઅપ ફોર્મ. તો
તો આનું પણ ફોર્મ આપેલું છે, ઠીક છે. તો આમાં જનરલ તપાસનું ના તમારે લેબોરેટરીમાં ચેક કરાવીને ભરાવી દેવાનું, અને જે તે હોસ્પિટલે કરાવ્યું તો હોસ્પિટલ, અને ડૉક્ટર પાસે કરાવ્યું ડૉક્ટર, ઠીક છે. એનો સિક્કો મરાવીને સહીને એવું બધું કરાવી લેવાનું. બસ પછી નીચેનું એક ફોર્મ છે એક્સ્ટ્રા, તો આ ફોર્મ તમારા માટે નથી, આપણે જોડવાનું છે ફોર્મ આની સાથે, પણ આ ભરશે પોલીસ સ્ટેશનવાળા, કે તમારી જ્યારે ટેસ્ટ લેશે બધી ફિઝિકલ ટેસ્ટ ને એ બધું, તો એમની જાતે આમાં હાઇટ વેટ ને દોડમાં તમારે કેટલી મિનિટમાં પાસ કર્યું કે ના પાસ કર્યું એ બધું આમાં એ લોકો દર્શાવશે. હવે ઇન્ટરવ્યૂમાં જોઈએ તો ઇન્ટરવ્યૂમાં માર્કિંગ થશે, તો તેમાં જુઓ તમે જનરલ નોલેજ પૂછશે તો 25 માર્કનું, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ એના 25 માર્ક, ડ્રાઇવિંગનો અનુભવ અને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન એના 25 માર્ક. અને એ સિવાય જો તમારે વધારાની લાયકાતો NCC, NSS, સ્પોર્ટ, SPC કે પછી કોઈ પણ બીજી ભરતીના ઇન્ટરવ્યૂ સુધી તમે પહોંચેલા હોય એના 25 માર્કમાંથી મળશે. એમ કરીને કુલ 100 ગુણમાંથી તમને માર્કિંગ આપવામાં આવશે. અને બીજું કંઈ છે નહીં. એમાં તમારે ફોર્મ ભરવું હોય તો જેમ તમને કીધું એમ કે આ ફોર્મ તમને વેબસાઇટ ઉપરથી મળી રહેશે, તો એમાંથી ડાઉનલોડ કરીને ફોર્મ ભરી અને અમદાવાદ શાહીબાગ ખાતે આની ઓફિસ છે PRO રૂમ કરીને, ત્યાં આગળ તમારે જમા કરાવી દેવાનું ફોર્મ. અને પછી તમને જાણ કરશે એ લોકો કે જ્યારે શારીરિક કસોટી લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂ બધું, તો એ મુજબ તમારે એક્ઝામ આપવા જવાનું રહેશે. બીજું કંઈ નવું છે નહીં, ફી ને એવું કંઈ આની અંદર છે નહીં, ખાલી ફોર્મ ભરીને ઓફલાઈન તમારે આપવાનું છે, ઠીક છે. અને કુલ જગ્યા આપણે જોયું હોય તો કુલ 214 જગ્યા મહિલા ઉમેદવાર માટે છે અને 436 જગ્યા પુરુષ ઉમેદવાર માટે છે આની અંદર. અને પગાર ધોરણ 10,000 છે. ખરેખર પગાર ધોરણ ઓછું જ કહેવાય 10,000, પણ આમાં શું હોય કે આડાવડા પૈસા તમારે આવી જતા હોય કે જે તમે બધા સમજો છો. બાકી બીજું કંઈ આમાં નવું છે નહીં. આવી જ ભરતીની માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કે જેથી તમને આવી ભરતીની તમામ માહિતી આમાં મળી રહે. જય હિન્દ, જય ભારત.